હેલો દોસ્તો, સ્વાગત છે તમારું એક ઓર મારા નવા વ્લોગમાં। આજે તો જાફરાબાદથી કાંઈ ભરવાનું હતું નહીં એટલે પછી લઈ લીધા આપણે ઘરના બે પાર્સલ જે મોકલવાના છે સુરત। રાજુલા પહોંચીને આપણે નાખી દેવાના છે સુરતની બસમાં એ પાર્સલ। એની પહેલા કરતું જવાનું છે આપણે એક કામ જે 2 દિવસથી ભૂલાઈ જતું હતું। આ રક્ષા ક્યારની આગળ આડી હાલતી હતી, પછી આપણે શું હોર્ન મારીને કાઢી લીધી એની અવટ। પછી પહોંચી ગયો હું મારા કાકાની દુકાન ઉપર। દુકાને પહોંચીને પછી આપણે કરવાનું હતું સ્પેર વ્હીલ ફિટ। તો સ્પેર વ્હીલ ફિટ કરવા માટે એના બધો સામાન કાઢીને આપણે કરી લીધો એક સાઈડમાં બધો ભેગો। દુકાનમાંથી ટાયરને કાઢી લીધો બહાર ને ગાડી પાસે લઈ લીધું આપણે ટાયર ને। હવે ટાયર ને કરવાનું છે આપણે આ પિંજરાની અંદર ફિટ। ટાયર ને કરી દીધું હતું આ પિંજરાની અંદર ફિટ ને 2 દિવસથી જે કામ ભૂલાઈ જતું હતું એ આ જ હતું। ટાયર ફિટ કરીને પછી હું ત્યાંથી નીકળી ગયો સીધો ડીઝલ પંપની તરફ। પેટ્રોલ પંપે પહોંચીને આપણે ડીઝલ પુરાવી લીધું હતું અને હવે આપણે અહીંથી નીકળશું રાજુલા જવા માટે। ત્યાંથી નીકળીને આપણે ગાડી રોડ ઉપર ચડાવી દીધી હતી। હવે આપણે એક ટાર્ગેટ પૂરું કરવાનું છે જે 500 સબસ્ક્રાઇબર કરવાનું। કરી નાખો ચાલો ફટાફટ। પછી પહોંચી ગયો સીધો ચારનાળા બ્રિજની નીચે। તો બ્રિજ ક્રોસ કરીને ચાલો ફટાફટ ચડી જઈએ હાઈવે ઉપર। હાઈવે પર ચડીને હાલતી ગાડીએ બાપુને કરી દીધા સલામ। પછી પહોંચી ગયા હતા આ બસે। બસની ડિક્કી ખોલાવીને પછી આપણે એની અંદર નાખી દીધા આપણા સુરતના પાર્સલ બસની અંદર ચડાવી દીધા। હવે આપણે અહીંથી જશું સીધા રાજુલા માલ ભરવા ગોડાઉને પહોંચી ગયો ને ગાડી આપણે રાખી દીધી સાઈડમાં। અહીંયાથી માલ ભરાઈ ગયો તો આ રહ્યા 5 દાગીના છે। હવે આપણે જશું બીજી જગ્યાએ પહોંચી ગયો અને હવે અહીંયા માલ ભરાવાનું થઈ ગયું હતું શરૂ। ત્યાંથી આવીને પછી આવી ગયો તો હું આ ગાડીએ। હવે આ ગાડીની અંદરથી આપણે ક્રોસિંગ કરવાનું છે માલ। એ ગાડીમાંથી તો થઈ ગયો તો ક્રોસિંગ માલ। પછી બધી જગ્યાએ થોડોક માલ હતું તો પછી બધી જગ્યાએ જઈને ભરી આવ્યો। પછી આવી ગયો તો છેલ્લી દુકાને। તો ત્યાં થોડોક ટાઈમ લાગે એવું હતું તો પછી હું ઘડી ગાડીની અંદર આવીને બેસી ગયો। પછી ભરાઈ ગયો તો માલ તો પછી ફટાફટ મેં બાંધી દીધા દોડા બાંધીને પછી હું ત્યાંથી નીકળી ગયો જાફરાબાદ જવા માટે। જાફરાબાદ પહોંચીને પછી ગાડીને રાખી દીધી સાઈડમાં ને પછી આપણે લઈ લીધું ઘરનું પાર્સલ ને પછી આપણે ધીમે ધીમે થઈ ગયા હાલતા। મારા ભાઈને મેં ફોન કરી દીધો હતો તો પછી આવી ગયો તો મને લેવા। તો હવે જશું એની હારે ઘરે જમવા માટે। ઘરેથી જમીન આવી ગયો તો ફટાફટ પછી અહીંયા ગાડી આવીને પછી આ બધા પાર્ટીને કરી દીધો ફોન ફટાફટ માલ લેવા આવી જાવ। ફોન કરીને પછી હું આવી ગયો તો પાછળ બેસવા માટે। તો ઘડીક બેસીને પછી કરીએ મેં કીધું માલ ઉતારવાનો શરૂ। ઘડીક બેઠીને પછી આપણે કરી દીધું તું માલ ઉતારવાનો શરૂ। ગામનો તો બધો માલ ઉતરી ગયો તો હવે આ થોડોક માલ વધ્યું છે એ જવાનું છે આપણે બંદરમાં જવા માટે આપણે ગાડી લઈને નીકળી ગયા। બંદરમાં માલ ઉતરી ગયો તો હવે અહીંથી આપણે થઈ ગયા રિટર્ન। પછી આવી ગયો ગામમાં ને ગામમાં આવીને લઈ લીધું આપણે દૂધ લઈને આવી ગયા આપણી ગાડીની પાર્કિંગે। પછી ગાડીને મૂકી દીધી પાર્કિંગમાં ને હવે કરવાનું છે આપણે ગાડીનું રીજનરેશન। તો રીજનરેશનનો વિડીયો અલગથી મૂકેલું છે। આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો।